વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત ફરી એક વખત સજ્જ થયું છે। ત્યારે મહેસાણા બાદ જે રીતે કહી શકાય કે ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ સમિટનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। આગામી 11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેના માટે રાજકોટના મારવાડી યુનિવર્સિટી ખાતે તડામાર તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। રાજકોટ મોરબી હાઈવે પર આવેલી મારવાડી યુનિવર્સિટીના 55 એકરના વિશાળ પરિસરમાં આ મિની વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં 26,400 સ્ક્વેર મીટરમાં 6 આધ્યાત્મિક એક્ઝિબિશન ડોમ તૈયાર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત એક મુખ્ય ઇનોગ્રલ હોલ બનાવવામાં આવ્યો છે, જ્યાંથી પ્રધાનમંત્રી ઉદ્યોગ જગતને સંબોધિત કરશે। ખાસ વાત એ છે કે MSME હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ માટે 4,400 સ્ક્વેર મીટરની અલયાદી જગ્યા ફાળવવામાં આવી છે, જે સ્થાનિક કલા કૌશલ્ય વૈશ્વિક મંચ પૂરું પાડશે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મારવાડી યુનિવર્સિટી ખાતેના છે કે જ્યાં આ વાઇબ્રન્ટ ગુજરાતને લઈને તૈયારીઓ છે તે તડામાર ચાલી રહી છે। આ સમિટમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના 22થી વધુ દેશોના 350 વિદેશી ડેલિગેશન ભાગ લેવાના છે। ત્યારે કુલ 5,000થી વધુ ઉદ્યોગકારોને ઉપસ્થિતિમાં રિલાયન્સ, અદાણી, ટાટા અને ન્યારા જેવી જાયન્ટ કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાનું MOU થાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે।